નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે તમારી લોકપ્રિય ચેનલમાં। અમિતા 33 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ હજુ સુધી તેના હાથ પીળા નહોતા થયા। હવે તેના સંબંધની વાત લઈને પણ કોઈ આવતું નહોતું। ઘર પરિવારના સભ્યોને અમિતાના લગ્ન ન થતા રાત્રે નીંદર પણ આવતી નહોતી। અમિતામાં કોઈ ખોટ નહોતી, સરકારી ખાતામાં સારી નોકરી હતી, સ્વરૂપવાન પણ હતી, પરંતુ ક્યાંય તેનો મેળ પડતો નહોતો। લોકો કહેતા કે તેના ગ્રહો નબળા છે, કોઈ કહેતું તેને પનોતી છે, પરંતુ અમિતા ક્યારેય કોઈની વાતોમાં આવતી નહોતી। તે ખાસ કોઈ સાથે આ બાબતે વધુ વાતચીત નહોતી કરતી, અને આમય તેને બહેનપણીઓ હતી જ ક્યાં તેના હૈયાની વાત કોઈને કહી શકે। માતા પણ 2 વર્ષ પહેલા જ દુનિયા છોડીને જતી રહી હતી। પિતાનું ધ્યાન રાખતી અનિતાને તો બસ તેનું વિશ્વ હવે સરકારી નોકરી અને પિતાની સેવા જ રહી ગઈ હતી, અને આ સેવા તો એ છેલ્લા 33 વર્ષથી કરતી આવી હતી। અનિતાના માતા પિતા ખૂબ ગરીબ હતા। અનિતાના જન્મ વખતે જ માતાને પેરેલિસિસ થઈ ગયો હતો, એટલે અનિતાને નાનપણથી જ કામની જવાબદારીઓ માથે આવી ગઈ હતી। શાળાએ જવાની ઉંમરે અનિતાના હાથમાં પાટલી અને વેલણ આવી ગયા હતા। સ્કૂલ જતી, પરંતુ ઘરનું કામ પણ સાથે કરતી જતી હતી। જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ આડોશ પાડોશમાંથી મળતી સેવાઓ બંધ થઈ ગઈ હતી, અને અનિતા દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવતી હતી। માતાને નવડાવવાથી લઈને પિતા માટે રસોઈ કરી અને ભણવાનું તો કેમ છોડાય। પિતા કહેતા કે બેટા, તું તારે ભણવું હોય તેટલું ભણજે, હું ડબલ નોકરી કરીશ। પિતા દિવસ રાત એક કરીને 2 પૈસા કમાઈ લાવતા, જેમાંથી અનિતાના ભણતરનો ખર્ચ અને દવાના રૂપિયા તો સતત વપરાઈ જતા હતા। અનિતા પણ સ્કૂલમાંથી છૂટે કે તરત જ ઘરના કામમાં વળગી જતી હતી। સ્કૂલની રિસેસમાં હોમવર્ક કરી લેતી હતી। સ્કૂલમાં તેના જેવડા બાળકો સાથે વાતો કરવાનો પણ તેને સમય મળતો નહોતો। ભણવાનું માત્ર સ્કૂલમાં જ થતું હતું, ઘરમાં તો બસ સતત ઘરકામ અને માતાની સાર સંભાળ રાખવાની હતી। ભણવામાં હોશિયાર અનિતાએ 12મા ધોરણ પછી કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો। સામાન્ય છોકરીઓથી અલગ અનિતા કોલેજ તો માત્ર ભણવા આવતી હતી। અન્ય છોકરાઓની જેમ કોઈ નખરા નહીં, ભણીને કોલેજ અને કોલેજમાંથી સીધી ઘરે। એકલ વાયુ જીવન જીવતી હોય તેમ અનિતાને સ્કૂલમાં મિત્રો ન બન્યા તો કોલેજમાં પણ તેને કોઈ બહેનપણી નહોતી। છોકરાઓ તેની પાછળ ફરતા હતા, પરંતુ અનિતાને તે બધા માટે કોઈ જ સમય નહોતો। તે તો માત્ર ભણતર અને માતા પિતાની સેવામાં જ વ્યસ્ત રહેતી હતી। ધીમે ધીમે કોલેજ પૂરી થઈ ગઈ, પરંતુ કોલેજિયન જેવી મસ્તી, નખરા અને તોફાન તેનામાં પ્રવેશ્યા નહોતા। સરકારી ખાતાની પરીક્ષા પાસ થયેલી અનિતાને તરત જ નોકરી મળી ગઈ હતી। હવે પિતાની પૈસાની ચિંતા નહોતી, પરંતુ દીકરીને પરણાવવાની હતી અને દીકરીને સાસરીએ વળાવવી હતી। પરંતુ અનિતા હજુ પિતાને થોડી આર્થિક મદદ ન થાય, સારું મકાન ન બને ત્યાં સુધી પરણવાની ઈચ્છા નહોતી રાખતી। માંગા આવતા હતા, પરંતુ અનિતા તેના પર ધ્યાન નહોતી આપતી। ધીમે ધીમે અનિતાની વધતી ઉંમરે માંગા આવવાના ઓછા થઈ ગયા હતા, અને 2 વર્ષ અગાઉ જ અનિતાની માતાનું એક રાત્રે અકાળે અવસાન થઈ ગયું હતું। અનિતા તે રાત્રે ખૂબ રડી હતી। હવે તેની બહેનપણી કહો કે માતા કહો, દુનિયા કહો કે જે કહો, તે સર્વસ્વ જતું રહ્યું હતું। પિતા એકલા થઈ ગયા હતા। હવે પિતાનું કોણ એ વિચાર સતત અનિતાને કોરી ખાતો હતો। હવે રૂપિયા પણ સારા એવા થઈ ગયા હતા, પરંતુ દીકરીની વધતી ઉંમરે તેની સાથે કોણ લગ્ન કરે? નાની ઉંમરના છોકરાઓ માટે અનિતા મોટી હતી, અને મોટા વિધુરો માટે અનિતા નાની લાગતી હતી। માંગા નહીં આવતા, અનેક આવતા, અને વિધુરો આવતા, અથવા તો 1-2 સંતાનોના પિતા। એટલે અનિતાના પિતા એ વાતને સ્વીકારતા નહોતા। અનિતાના સ્વપ્નમાં ક્યારેય કલર જ ભળ્યો નહોતો। અનિતા ક્યારેક રાત્રે એકલી પોતાની હાલત પર ખૂબ રડતી હતી। તેમ છતાં ભગવાનને ક્યારેય દોષ ન દેતી અનિતા મનોમન જ વિચાર કરતી કે મારું શું વાંક, મેં કોઈનું શું બગાડ્યું છે? મારી જિંદગી તો બસ માતા પિતાની સેવામાં ગઈ છે, ત્યારે મારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે? નિરસ જિંદગી જીવતી અનિતા પોતાના દિલમાં દરબાયેલા દુઃખોને ક્યારેય
પિતા સામે કે કોઈની સામે ઉજાગર નહોતી કરતી. ઓફિસમાં પણ કોઈને એ વાતનો અણસાર આવવા દેતી નહીં. પરંતુ ગામના મોઢે ગળણા થોડા બંધાય, અનિતા વિશે લોકો તરેહ તરેહની વાતો કરતા થઈ ગયા હતા. પરંતુ અણિશુદ્ધ અને ગંગા જેવી પવિત્ર અનિતાના ચારિત્ર પર કોઈ સવાલ ઉઠાવતું નહોતું. અનિતાને પણ લાગતું કે ભલે જીવન કોરા કાગળ જેવું રહ્યું, પરંતુ તેમાં આડા અવળા લીટા નથી પાડવા દેવા. ભલે એકલું જીવવું પડે, પણ પિતાએ જે રીતે પગભર કરી છે તેના લીધે કોઈનું ઓશિયાળું થઈને નહીં રહેવું પડે. પિતાની સેવા કરતા કરતા સ્વમાન સાથે ભલે અત્યાર સુધી જીવી તેમ એકલા જિંદગી જીવવી પડે, પણ કોઈની લાચારી નહીં સ્વીકારું. હું ભલે એકલી રહી, પરંતુ પિતાને જીવનના છેલ્લા પડાવે એકલા નહીં છોડું. આભાર.